જેને ત્યાં પણ ઠાકોરજી બિરાજે છે ને એને હું અહીંયાથી વંદન કરું છું કે તમારા ઉપર ઠાકોરજીની ખૂબ કૃપા છે કે ઠાકોરજી પોતાનું વૈકુંઠ છોડી તમારા ઘરે આવીને વસ્યા છે. તમે ખરેખર વંદનીય છો. એને વંદન કરવા અહોભાવ. વૈષ્ણવે તો વૈષ્ણવ પ્રત્યે સદાય અહોભાવ રાખવો. એને ક્યારે હીન નહીં કરવા, તુચ્છ નહીં જાણવા, એને ધુત્કારવા નહીં, એનું અપમાન નહીં કરવું. તમે તો મિશ્રી વાળા કઈ ધરતા નથી, નામ કરો છો ના. પ્રભુની એના પર કૃપા છે, એના હાથની ઠાકોરજી મિશ્રી આરોગ્ય. અને મિશ્રી ધરનારે પણ રડતા રડતા નહીં કાંઈ થતું નથી, મિશ્રી ધરીએ છે. ઠાકોરજી કે આય પાછી લઈ જાય. એક તો ધરો મિશ્રી ને રડતા રડતા ના ઉત્સાહમાં. પ્રભુની કેવી કૃપા છે. પ્રભુ મારા હાથે મિશ્રી આરોગ્ય, મારા પર મહાપ્રભુજીની કેવી કૃપા છે. આમ ઉત્સાહથી, ઉત્સાહ એ સેવાનું પહેલું પગથિયું છે. ઉત્સાહ નથી તો પછી ગમે તે ધરો, ગમે તે કરો, પ્રભુને આનંદ ના આવે. એટલે ભલે મિશ્રી ધરો પણ ઉત્સાહ. કેવી કૃપા મારા ઉપર. જો ને ઠાકોરજી મિશ્રી, નહીં તો હું તો સદાય લૌકિકમાં રહેતો, ક્યારે પ્રભુ મને યાદે ના આવતા. પણ વલ્લભની કેવી કૃપા થઈ, મેં બ્રહ્મ સંબંધ લીધું, મારા ઘરે ઠાકોરજી પધાર્યા અને મારા હાથની મિશ્રી પ્રભુ આરોગ્ય છે. કેવી કૃપા મારા ઉપર. અહો ભાગ્ય. અરે કાગડો ઠાકોરજીના હાથમાંથી જૂઠણ પેલું માખણ રોટી લઈ તો કાગ કે ભાગ કહા કહીએ, હરી હાથ સો લે ગયો માખણ રોટી. દસકાજી તો કાગડાનું સૌભાગ્ય માને કે કેવો ભાગ્યશાળી છે. જો ને ઠાકોરજીના હાથની માખણ રોટી લઈ ગયો તો બ્રહ્માજીને જે અધરામૃત ન મળ્યું એ કાગડાને મળ્યું. તો બ્રહ્માજીને જે ન મળ્યું એ મહાપ્રભુજીની કૃપાથી રોજ સવારે તમને ઠાકોરજીનું અધરામૃત મળે. તમે કેવા ભાગ્યશાળી વૈષ્ણવ. આ સૌભાગ્ય ઓછું છે કે પ્રભુની રોજ ધરેલી અજરામતની મિશ્રી આપણને મળે. એ આપણું બહુ મોટું સૌભાગ્ય છે. અને એટલા માટે સૌભાગ્યને યાદ કરવું. આ નથી થતું, પેલું નથી થતું, ફલાણું નથી થતું, અપરસ નથી. આપણે તો જે નથી થતું એને યાદ કરીને જ રડ્યા કરીએ, પણ જે થાય છે એનો આનંદ નથી માણતા. પ્રભુ આપણું બંધન નથી, પ્રભુ આપણો ભાર નથી, પ્રભુ આપણા જીવનનો આનંદ છે. અને જે દિવસે આનંદના કેન્દ્ર રૂપે પ્રભુને સ્વીકારશો ને ઘરમાં, ત્યારે એમ થશે કે હું આને સાચવી લઈશ ને તો એ મારું બધું સાચવી લઈશ. જો હું ઠાકોરજીને સાચવી લઈશ તો ઠાકોરજી મારું બધું સાચવી લેશે. એવા અહોભાવથી પ્રભુને સેવો. અને એટલા માટે જે વધારે કરે છે એને ઓછું કરનાર પ્રત્યે ક્યારે પણ દુર્ભાવ યા હીન ભાવ નહીં લાવવો. આ આધ્યાત્મિક અપરાધ છે. એમ હરિરાયજી આપણને સમજાવે. આગળ તો ઘણી બધી ચર્ચા આવશે, મારે એ બધી જ ચર્ચા કરવી છે. આમાં પ્રભુના સ્વરૂપ, એમની લીલા, એમની વૃદ્ધ ધર્માશ્રયિતા, સેવાનો પ્રકાર, સેવાનો ક્રમ, આ બધું જ મારે લેવું. એટલે ખાસ બધાને અનુરોધ કરીશ, એકે દિવસ ચૂકતા જ આખો પુષ્ટિ માર્ગ સમજવાનો એક આપણને રૂડો અવસર મળે. સિદ્ધાંત પક્ષ તો લઈશું, પણ સાથે સાથે આ ભાવ પક્ષ અને વ્યવહાર પક્ષ, આ ત્રણેય પક્ષોને લેવાના. તો અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને 5 ફળ જે બતાવ્યા. સત્સંગમાં રુચિ, ચોથું કહ્યું ભગવત સેવામાં તત્પરતા, અને 5મું હૃદય અલૌકિક આનંદથી ભરાઈ જવું. આ 5 ફળ શિક્ષાપત્રના આપણને મળશે. આવો પ્રવેશ કરીએ શિક્ષાપત્રની આ દિવ્ય ગાથામાં. હરિરાય મહાપ્રભુજી 41 શિક્ષાપત્રો ગોપેશ્વરજીને લખે છે અને ગોપેશ્વરજી બધા ઉપર પોતાની ટીકા લખે છે, પોતાનું વિવરણ, પોતાના વિચારો પ્રસ્તુત કરે છે. આપ બધા પાસે શિક્ષાપત્રની પુસ્તિકા છે અને આ 7 દિવસ લઈને આવવાની. એકે દિવસ ચૂકતા નહીં, કારણ કે નહીં તો શ્લોક તમે સાથે બોલી. અમારો એક વિચાર એ હતો કે જે અહીંયાથી શ્લોક ગવાય તો આપ કેવલ સાંભળો નહીં, આપ પણ બોલો, જેથી જે અઘરું 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 છે ને એ બધું આપના માઇન્ડમાંથી જતું રહે અને તમને કોન્ફિડન્સ આવે કે ચલો હું બોલી શકું છું, હું ગાઈ શકું છું, આ મને આવડે. કઈ કોઈ શાસ્ત્રો અઘરા નથી. આ તમારી અંદર બેસાડી દેવામાં આવ્યું, તમને સમજમાં ના આવે, આ બધું કઠિન, આ બધું અઘરું. હા, સંસ્કૃત ભાષા આપણને ક્યાંક લેંગ્વેજ પ્રોબ્લેમ છે. કોઈને ઇંગ્લિશ ના આવડતું, ઇંગ્લિશની બુક આપો તેને અઘરી લાગે, સ્વાભાવિક છે. પણ બોલતા બોલતા શીખી જવાય. મૂકી દેશો તો ક્યારે નહીં આવડે. શીખવું છે તો 2 વાર વધારે બોલો. તમને કાંઈ નથી આવડતું એમ હું માનું કે વાંક અમારો કહેવાય. સ્કૂલમાં, ક્લાસમાં જે સ્ટુડન્ટોને નથી આવડતું તો વાંક કોનો? ટીચરનો જ કહેવાય. તો ટીચરે જે સ્ટુડન્ટને ન આવડતું હોય યા નબળો હોય એને વધારે વાર બોલાવવો જોઈએ, એને ટ્યુશન કરાવવું જોઈએ, એની જોડે વધારે બેસવું જોઈએ, જેથી એને આવડી જાય.
પુષ્ટિ માર્ગમાં ઊંધું થાય. તમને નથી આવડતું, તમે તો દૂર જ રહેજો, તમે તો આવતા જ નહીં, તમે નજીક ના આવતા. ઘણી વાર ઘરે પધરાવની હોય ને તો એવું થાય. બહેનોએ પહેલેથી ભાઈઓને ઇન્સ્ટ્રક્શન બધી આપી, તમે વચ્ચે બોલતા નહીં, તમને આવડતું નથી. એટલે પેલો બિચારો દૂર દૂર જ ભાગે. અમે એને કઈ નજીક આવે, પેલો દૂરથી જુએ પત્નીની સામે, નજીક આવે જ નહીં. કારણ કે પહેલી તકલીફ શું થાય, પેલા ભાઈ આવી જય શ્રી કૃષ્ણ મહારાજ, અને જ્યાં જય શ્રી કૃષ્ણ બોલો એટલે બધા પકડી ખૂણામાં લઈ જાય. જય શ્રી કૃષ્ણ બોલાતું હશે, આમ કરાતું હશે, પેલું કરાતું, પેલા થાય કે અહીંયા તો હવાય જ નહીં. ક્યાંક આપણે બધા ઘરે ઘરે નથી આવું કરતા, થાય છે ને? થોડુંક જો દરેક જ્ઞાન એ જ ટાઈમે બધું શીખવાડી દેવું જરૂરી નથી. અને કોઈનો ઈગો હર્ટ કરી દો ને પછી ગમે તેટલું જ્ઞાન આપો એને નથી સ્વીકારવાનું. આપણે કારણે કોઈને અભાવ ન થાય એની સાવધાની સદાય રાખવી. એટલે કોઈ બોલી ગયું જયશ્રીમાં કોઈ પાપ થોડી કરી દીધું છે, એને પછી બધું શીખવાડાય, સમજાવાય, સમય આવે બધું જ થાય. પણ એ જ ટાઈમે બધાની વચ્ચે એનું અપમાનિત કરીને એને શીખવાડવાનો જે દુરાગ્રહ આપણો છે ને, બ્રહ્મ સંબંધ દેતા જ એને દમલાજી બનાવવાની જે મહેનતમાં આપણે લાગી જઈએ છે ને, પેલો છેડો જ ફાડીને જતો રહે કે જવાય, દૂર જાઓ, દૂર જાઓ, દૂર જાઓ. અને પેલો એવો દૂર જાય કે પછી આવે જ નહીં. અને પછી ફરિયાદ કરવા અમને જ આવે, બધું જ કરીએ પણ આ નથી આવતા, તો ના જ આવે ને, આપણે જ દૂર કર્યા છે. અને અમારા પક્ષે પણ એવું હોવું જોઈએ કે આપણી નિકટ આવતા કોઈને બીક ન. મોટો માણસ એ જ છે જેની પાસે જતા કોઈને મોટાઈ ન લાગે. જ્યાં ભાર ન લાગે ત્યાં જ ભાવ આવે ને. જ્યાં નજીક જતા બીક લાગતી હોય તો તમે શું બેસો ને શું પૂછો? તો તમે નથી આવડતું એમાં ક્યાંક હું શીખવાડું, અમારો જ વાત કહેવાય. અમે તમને કેમ ન શીખવાડી શકીએ? અમારે જ તમને ભણાવવા છે. સૌથી પહેલા તો આજુબાજુનું ગુરુજનોને ત્યાંનું વાતાવરણ એવું હોવું જોઈએ કે લોકોને આવતા બીક ન લાગે, એને પોતાનાપણું લાગે, એ પોતાના મનની વાત કરી શકે. એટલે સુધારવાની ઉતાવળ કરતા સ્વીકારવાની ઉતાવળ હોવી જોઈએ કે આને સ્વીકારો પહેલા જેમ છે. સુધારવાનું પહેલું પગથિયું જે છે કે સ્વીકાર. પહેલા સ્વીકારો, પછી આપમેળે સુધારવા લાગે, પોતાને જેમ થાય. થોડુંક વાતાવરણ આપણે ત્યાં હળવું બનાવવાની જરૂર છે. જે ભારે વાતાવરણ બનાવી રાખીએ છીએ ને, બોલાય નહીં, પૂછાય નહીં, ભાગ શ્રમ પડી જાય, શ્રમ પડી જાય, શ્રમ પડી જાય, જાણે એમ જ લાગે કે અમને તો વાતે વાતે શ્રમ જ પડે છે. આ તમે પૂછો નહીં ને એમાં શ્રમ પડે છે, તમે મળો નહીં ને એમાં શ્રમ પડે છે. અમને કહેવામાં બોલવામાં ક્યાંય કોઈ અને શ્રમ લેવા જ તો આવ્યા છે. અરે મહાપ્રભુજીએ કેટલો શ્રમ લીધો છે, વિચાર તો કરો. ભારતના એક નાનકડા ગામડામાં એક ઝૂંપડામાં પણ કોઈ દૈવી જીવ રહેતો હોય ને તો મહાપ્રભુજીના ઘર સુધી પધારે. હવેલી બાંધીને બેઠા નથી રહ્યા કે દૈવી હશે આવશે હવેલી. આ મહાપ્રભુજી એક જગ્યાએ બેઠા રહે ના. એક ખુલ્લો ધોતી ને ઉપરનો ધારણ કરી ખુલ્લા ચરણારવિંદથી માથે ઝાંપીજી લઈ તાળ તડકો વરસાદ કાંઈ જોયા વગર એ દૈવી જીવના ઉદ્ધાર માટે મહાપ્રભુજી ખૂણે ખૂણે પહોંચ્યા છે. આ શ્રમ મહાપ્રભુજીએ લીધેલો છે. અને એટલા માટે શ્રમ અમારા માટે એ છે કે જે દિવસે કોઈ એક વૈષ્ણવ પણ નજીક ના આવી અને પોતાના ભાવની ચર્ચા ન કરે એ દિવસે એમ લાગે કે આજે આખો દિવસ નકામો ગયો. અમે ગુસાઈજીનો પણ એવો ક્રમ હતો કે એક દિવસે કોઈ એકને બ્રહ્મ સંબંધ ના આપે તો ઉપવાસ કરતા ગુસાઈજી કે આજે કોઈ એક દૈવી જીવનો સ્વીકાર ન કરે. શ્રમ તો આ છે. અને એટલા માટે અત્યારના સમયની આવશ્યકતા એ છે કે અમે વલ્લભ કુલ અને તમે પણ સાધારણ નથી, તમે વૈષ્ણવ કુલ છો. જેવું ગૌરવ અમને હોય ને વલ્લભ કુલનું, એમ તમારી અંદર પણ ગૌરવ હોવું જોઈએ. અમે વૈષ્ણવ કુળના છીએ, અમે એ વૈષ્ણવની સંતાનો છે. એ વાતનો ગૌરવ તમારી અંદર હોવો જોઈએ. અને જ્યારે વલ્લભ કુલ ને વૈષ્ણવ કુળ આમ સાથે હળવા મને બેસવા થશે ને, કારણ કે જ્ઞાનની પછી જરૂર છે સમાજને, સૌથી પહેલા તો પ્રેમની જરૂર છે. કોઈ ગુરુજન માથે હાથ રાખીને પોતાના સેવકને કહે કે જરાય ચિંતા ના કરતો, હું તારી જોડે બેઠો છું ને, ઠાકોરજી બધું તારું સારું કરે. આવો હૂંફનો હાથ જો કોઈ વૈષ્ણવના માથે ગુરુનો પડી જાય ને, એનું આખું જીવન બદલાઈ જાય. પ્રેમની જરૂર છે ને. અને ખુલ્લા દિલે હું સ્વીકારું છું કે અમારા વલ્લભ કુલ તરફથી વૈષ્ણવ કુળને હૂંફ નથી મળી. ક્યાંક એ પ્રેમનો અભાવ રહ્યો અને એને કારણે આપણે ત્યાં ડિસ્ટન્સ વધી ગયું કે તમે દૂર થઈ ગયા, તમે બોલતા ગભરાયા, કહેતા ગભરાયા. અને ઘણા તો એમ જ હોય કે વલ્લભ કુલ તો ગુસ્સામાં જ 24 કલાક બેઠું.
એમ જ લાગે કે હમણાં નારાજ થઈ જશે, હમણાં નારાજ થઈ. આવું ક્યાં છે?